જય શ્રી કૃષ્ણ, જય માતાજી. વિદેશમાં રહેતા આપણા ભારતીય પરિવારોને એક વસ્તુ, એક વાત જે હૃદયથી કહેવા માંગુ છું. થોડાક દિવસો પહેલા મને એવું સાંભળવા મળ્યું કે વિદેશમાં વસતા કોઈ બાળકને એમના પેરેન્ટ્સે કહ્યું કે બેટા, તારું રિઝલ્ટ ખૂબ સરસ આવ્યું છે, તું ભણવામાં ખૂબ હોશિયાર છો, તો માટે તું ભગવાનને પ્રાર્થના કર કે થેન્ક યુ ભગવાન, તે મને મારું રિઝલ્ટ સારું આવ્યું અને તે મને એટલો પરિપૂર્ણ બનાવ્યો. ત્યારે એ બાળકે એવો જવાબ આપ્યો કે મહેનત તો મેં કરી છે, રીડિંગ કર્યું છે, મેં મારી ઊંઘ પૂરી નથી કરી અને વાંચવામાં ધ્યાન આપ્યું છે, મહેનત મેં કરી છે, તો ભગવાનને થેન્ક્સ કેમ કહું? બસ આવું છે. જ્યારે સફળતાના શિખર પર જવાય ત્યારે મારી મહેનત અને મારી હોશિયારીના કારણે એ વહેમ છે. જ્યારે નિષ્ફળતામાં ગરકાવ થાવ, જ્યારે નિષ્ફળતાનો સામનો કરવો પડે, ત્યારે પરમાત્મા યાદ આવે છે. ત્યારે હાર્ડ લક, બેડ લક આવા શબ્દો બોલવામાં આવે છે. ના, ખોટું છે. પોતાના સંતાનોને એ સમજાવવાની જરૂર છે કે જે પરમાત્માએ, જે ઈશ્વરે તમને સંપૂર્ણ દેહ આપ્યો છે, તમને સારી બુદ્ધિ આપી છે, સારા પરિવારમાં જન્મ આપ્યો છે, સારું વિચારવાની ક્ષમતા આપી છે, તો એક રિઝલ્ટ આવવાથી થેન્ક્સ કહેવા કરતાં હંમેશા રોજ સવારે ઊભા થઈ નાહી ધોઈ નિત્ય કર્મમાં ભગવાનને થેન્ક્સ કહેવું જોઈએ. આજે હું ને તમે જે સ્થાન પર છીએ ને, ત્યાં કરોડો લોકો એ સ્થાન પર આવવા માટે કોશિશ કરે છે. સારું ભોજન, સારો પરિવાર, સારી વ્યવસ્થા મેળવવા માટે માણસ કોશિશ કરતો હોય છે. જ્યારે આપણે ભગવાનની કંઈક અસીમ કૃપા છે કે એ સ્થાન પર પહેલેથી જ છીએ, તો થેન્ક્સ ખાલી સારા માર્ક્સ કે રિઝલ્ટ આવે એના માટે નહીં, પણ થેન્ક્સ એના માટે હોવું જોઈએ કે પરમાત્મા, તમે હંમેશા અમને ખૂબ સારું જ આપ્યું છે. બસ આ જ છે. સંતાનોને પરમાત્મા સાથે પ્રેમ થાય, વિશ્વાસ થાય એવો પ્રયાસ કરો. નિત્ય તમારી સેવા ભક્તિ કે ધર્મ વધારો, જેનાથી તમારું બાળક પણ એ શીખે, એ જોવે, એ કરવા પ્રેરાય. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.